મીટિંગ હતી. મીટિંગનો ઉદ્દેશ્ય શું હતો અને જ્યારે હર્ષ સંઘવી આવ્યા અહીંયા તેમને કયા પ્રકારની રજૂઆતો કરવામાં આવી છે? તો અમારું વેસ્ટર્ન કાઉન્સિલ એટલે 4 સ્ટેટ્સ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને ગોવા, અને અમારી ફૂલ વેસ્ટર્ન ઝોનની લીડરશિપ અહીં અમદાવાદમાં આવી છે. અમે જ્યારે પણ આ રીતે આ પ્રકારે મળીએ તો ઘણી બધી ચર્ચાઓ થાય. એક તો ઇકોનોમીનું હમણાં શું સ્ટેટસ છે, ઇકોનોમીમાં વોટ આર ધ ટ્રેન્ડ્સ એવરીવન ઇઝ સીઈંગ, એ બધી વાતો થાય. અને બીજું બેસિકલી આ જુદા જુદા સિટીઝમાં અમે હોસ્ટ કરીએ, એટલે જ્યારે આ બધા જુદા જુદા સ્ટેટના લોકો અમદાવાદ આવે તો એમને ફર્સ્ટ હેન્ડ આપણી ગુજરાતની ઇકોનોમી કેવી છે, અહીંની ઓપોર્ચ્યુનિટી શું છે, અહીંની ગવર્મેન્ટ પોલિસીઝ કઈ જાતની, કઈ પ્રકારની નવી પોલિસીઓ છે, એ બધું એમને શીખવા મળે. એટલે ઇટ ઇઝ અ ફોરમ ફોર અસ ટુ શોકેસ ગુજરાત, અને એનાથી ઓફકોર્સ ઇન્વેસ્ટમેન્ટ્સ અને ઇન્ટરેસ્ટ આપણા સ્ટેટમાં પણ વધી છે. આજે વી વર વેરી લકી કે હર્ષ સંઘવીજીએ એમનો ટાઈમ આપ્યો અને એમને ગુજરાતની જે સ્ટ્રેન્થ છે, આપણી ઇકોનોમીની, આપણા જુદા જુદા પોલિસીઝ જે ગવર્મેન્ટના છે એના શું હાઇલાઇટ્સ છે, અને જે પણ ગુજરાતમાં આવવા માટે ઇન્ટરેસ્ટેડ હોય એમને એક મેસેજ આપવામાં આવ્યો કે ગુજરાત ઇઝ રેડી ફોર બિઝનેસ, વી એમ્બ્રેસ બિઝનેસ and we are a very very progressive state. અને it was a very very good session. એમને almost 45 minutes અમારા બધા મેમ્બર્સના બધા ક્વેશ્ચન એન્ડ આન્સર્સ પણ બહુ પેશન્ટલી એક ક્વેશ્ચન ને આન્સર બહુ ડીપ અને ડિટેલ રીતે આપ્યો. કોઈ ખાસ રજૂઆત કરવામાં આવે મુશ્કેલીઓ અંગે? મુશ્કેલીઓ નહીં, અમે હવે છે ને સ્ટેટ ઓફ ધી ઇકોનોમીની વાત થઈ કે હવે ઓપોર્ચ્યુનિટી શું છે, કારણ કે આપણે જો જોવા જઈએ તો હવે આપણે વિકસિત ભારતની વાત કરીએ છીએ, પણ વિકસિત ભારતમાં જો રિયાલિટી વિકસિત ભારતની કરવી હોય તો આપણે વિકસિત ગુજરાત બનાવવું પડશે. એટલે ગુજરાતની ઓપોર્ચ્યુનિટી શું છે કે આપણે સૌથી ઇન્ડસ્ટ્રીયલાઇઝ સ્ટેટ છે, ઇન્ડિયાના ઇકોનોમીના 8% જીડીપી ગુજરાતથી આવે છે, ઇટ ઇઝ અ વેરી મેજર સ્ટેટ. એટલે વિકસિત ભારત તરફ આમ આપણે વધીએ તો વિકસિત ગુજરાત બાય 2030 હાઉ કેન વી બી અ $1 trillion ઇકોનોમી, ધેટ ઇઝ ધ ઓપોર્ચ્યુનિટી. એટલે જુદા જુદા સેક્ટર્સે એ ડિબેટ કર્યું કે શું આપણે બધું કરી શકીએ જેથી કે ઇન્વેસ્ટમેન્ટ વધે અને આપણો સ્ટેટ આગળ આવે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.